જ્યારે મોટો અધિકાર મળ્યો, સૌના ઉપરી બનાવે, ત્યારે શું થયું? અતિ અભિમાન હૃદય કરવા, બહુ અભિમાન આવી ગયું, છકી ગયા. અને પછી તો તુલસીદાસજીએ એક સર્વ સામાન્ય દરેક મનુષ્ય માટે સ્ટેટમેન્ટ લખી નાખ્યું, નહીં કોઈ અસ જન્મા જગમાહી પ્રભુતા પાહી જાહી મદ નહીં. આ દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને પદ મળે મદ ના આવે. પદ સાથે મદ આવે, બાઇબલ કેટલું થઈ ગયું. ભગવાનને સંતને મદ ના આવે, એમની જગ્યા પર અત્યંત કૃપા હોય, પૂર્ણ સંસ્કારી હોય, એનો મદ ના આવે. બાકી સર્વસામાન્ય મનુષ્યને તો અધિકાર મળે ને તો અભિમાન આવી જાય. સ્કૂલમાંથી મોનિટર બનાવે તો એ કોલર ઊંચો કરીને ફરે, હું ક્લાસનો મોનિટર છું, અરે બી તમે બહુ ધમાલી હતા ને એટલે બનાવે છે, કારણ કે તમે કોઈ કંટ્રોલ કરી શકે એટલે તમે મોનિટર બનાવી દેવું ઘણી વાર. પછી કોલેજમાં જીએસ બનાવે, નાનું મોટું ઓર્ગેનાઇઝેશન, એમાં કંઈક પદ મળે, રાજકારણમાં કંઈક પદ મળે, દરેક જગ્યાએ કંઈક પદ મળે ને એટલે મદ આવી જાય, બહુ ધ્યાન રાખવું પડે. તો દક્ષ પ્રજાપતિને અહંકાર આવી ગયો. બન્યું તો એવું કે કંથલની અંદર ત્યાં ઋષિકેશમાં યજ્ઞ થતો હતો અને એની અંદર બધા બ્રાહ્મણો, દેવતાઓ, ઋષિમુનિઓ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વરો પણ ઉપસ્થિત હતા. દક્ષ પ્રજાપતિ જ્યારે પ્રવેશ્યા ત્યારે બધાએ પોતપોતાની રીતે સન્માન આપ્યું. કેટલાક ઉભા થઈ ગયા, કેટલાક પંચાંગ પ્રણામ કર્યા, કેટલાક દંડવત કર્યા. દક્ષ પ્રજાપતિ ચારે બાજુ જોયું કે આપણને સન્માન તો મળે છે, આપણા પદની ગતિમાં બધા સમજે તો છે. એમ કરતા કરતા જ્યારે યજ્ઞ વેદિકા સમક્ષ આવ્યા ત્યારે જોયું કે 3 જણ ઉભા નથી થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 ઈશ્વરો ઉભા ન થયા. એટલે દક્ષ પ્રજાપતિએ મનમાં વિચાર કર્યો કે બ્રહ્મા તો મારા પિતા કહેવાય, એ ઉભા ન થાય, બરાબર છે, દીકરો આવે પિતા ઉભા ના થાય, મતે વાંધો. વિષ્ણુ જે છે સૃષ્ટિના પોષણ કરનારા છે, તો બરાબર છે, ઉભા ના કરે, કાંઈ વાંધો નહીં. પરંતુ આ મહાદેવજી, હવે શંકર ભગવાન પણ ઈશ્વર જ છે, દેવાદિદેવ મહાદેવ છે, પરંતુ બ્રહ્માજીના કહેવાથી દક્ષ પ્રજાપતિની દીકરી સતીના લગ્ન શિવજી સાથે કરવામાં આવ્યા. સતી એ પૂર્વજન્મ સતી હતા, બીજા જન્મે પાર્વતી થયેલા. તો દક્ષ પ્રજાપતિને એવો વિચાર આવ્યો કે ભલે શિવજી ઈશ્વર છે, પણ આમ તો મારા જમાઈ છે ને, જમાઈ તો સંતાન દીકરા તુલ્ય છે, એમને ઊભા થવું જોઈએ. હવે શિવજી ઉભા ના, એનું કારણ હતું પોતે ધ્યાન અવસ્થામાં હતા, સમાધિમાં હતા, એમને ખબર જ નહોતી કે મારા સસરા આવે છે, બધા જાગતા તો ઉભા હતા, તો ખબર જ નહોતી એમને. પણ દક્ષ પ્રજાપતિને જે પદનું મદ હતું ને એને લીધે પછી ગમે બોલી ગયા, ખૂબ અપમાન કર્યું. પછી તો સામસામા નંદીશ્વરના બધા શાપ થયા અને એવી જાહેરાત કરી દીધી દક્ષ પ્રજાપતિ કે હવે કોઈ યજ્ઞ કરે તો શિવજીનું સ્થાપન નહીં કરવાનું. કોઈ પણ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્થાપન થાય, દેવોનું સ્થાપન થાય. તો આવી જાહેરાત કરી દીધી. એમ કેમ જતા રહ્યા. હવે કોઈ યજ્ઞ કરે નહીં, કારણ કે શિવજીનું સ્થાપન તો કરવું જ પડે, અને ન કરે તો શિવજી કુપિત થાય, કરે તો દક્ષ પ્રજાપતિ ખિન્ન થાય, એટલે કોઈ યજ્ઞ ના થાય. દક્ષ પ્રજાપતિ વિચાર કર્યો કોઈ ના કરતા આપણે કરીએ, કે પછી અમે એક જગ્યાએ યજ્ઞનો પ્રારંભ કર્યો, જાણી જોઈને શિવજીનું સ્થાપન ન કર્યું, અને બધાને આમંત્રણ મોકલ્યું પણ શિવજીને ના મોકલ્યું. સતીને ખબર પડી. સતીએ મહાદેવજીને કહ્યું કે ભગવાન હું જઈ આવું, મારા પિતાને ત્યાં યજ્ઞ છે. ભગવાને કહ્યું આપણને આમંત્રણ નથી અને જાણી જોઈને આપણું અપમાન કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યો છે, એટલે આવ નહીં, આદર નહીં, મહેનત મેં નહીં, નેહ તાગેર બધે જાઈએ કંચન વર્ષે નેહ. સોનાનો વરસાદ પડતો હોય ને તો એ જેને ત્યાં આપણે આદર ભાવ, પ્રેમ ભાવ ન મળે ત્યાં શા માટે જવું જોઈએ? સતીએ બહુ આગ્રહ કર્યો અને ભગવાને પહેલાં તો ના પાડી, પરંતુ સતીએ કહ્યું કે સભા, પારાયણ, કથા ચાલતી હોય ત્યાં વગર આમંત્રણે જવું જોઈએ, અને જ્યાં યજ્ઞ ચાલતો હોય ત્યાં પણ વગર આમંત્રણે જવું જોઈએ, એવું શાસ્ત્રનું વિધાન છે. તો ભલે આમંત્રણ નથી પણ હું જઈ આવ્યો. એટલે શાસ્ત્રમાં આ વાત પણ લખી છે. ઘણી વાર નહીં આપણને તેમ થાય કે આટલું મોટું સભાનું આયોજન હતું મારા વિસ્તારમાં, મને આમંત્રણ ના મળ્યું, મારે નથી જવું, મને કોઈ ફોન ના કર્યો, એવું નથી. સભાનું આયોજન થાય, કાર્યનું આયોજન ત્યારે જવું, આમંત્રણ હોય તો નહીં જવું. અને બીજું યજ્ઞમાં, યજ્ઞ ધ્યાનથી સાંભળો, લગ્ન સંભળાય પાછું. લગ્નમાં તમે નથી પહોંચી જવાનું, યજ્ઞ થાય.
યજ્ઞમાં વગર આમંત્રણે યજ્ઞ નારાયણના દર્શન કરવા માટે જવું. સતીએ આગ્રહ કર્યો એટલે મોકલ્યા. દક્ષ પ્રજાપતિએ સતીનું પણ ખૂબ અપમાન કર્યું. સતીજી એ પોતે જન્મ વેદિકામાં પડીને પોતાનો દેહ ત્યાગ કર્યો. ભગવાન શંકરને ખબર પડી. વીરભદ્ર આદિ ગણ મોકલ્યા. યજ્ઞનો વિધ્વંસ થયો. દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું વીરભદ્રે. પછી બ્રહ્માના કહેવાથી બકરાનું માથું જોઈને કર્યું. અને જેટલા કંઈ ત્યાં બધા ઉપસ્થિત હતા જે વિરોધમાં હતા શંકર ભગવાનની, તો મોટું યુદ્ધ થયું. હવે આ બધાનું કારણ એ દક્ષ પ્રજાપતિનું અભિમાન. એને કહ્યું કે બડે અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય કરવા. ભગવાન આગળ આપણે દાસના દાસ થવાનું, ભલે ગમે એટલું પદ મળે હોય, પરંતુ દુનિયામાં ઘણી વખત આવું થઈ જતું હોય. એટલે પહેલું વાક્ય ભગવદ્ ગીતામાં પણ લખ્યું, અહીંયા મહંતશ્રી મહારાજ પણ લખી છે કે સુખે નો અંશુમ ખલો ભૂયા. સુખમાં છકી ન જવું. હંમેશા ધ્યાન રાખવું કે આપણને કંઈક સુખ મળે તેવું નથી. આઈ એમ સમથિંગ, વી આર નથિંગ બિફોર ગોડ. આપણે ભગવાન આગળ કાંઈ નથી, દાસના દાસ થવાનું. તો માણસ સુખી રહે, તો આનંદ મળે. અને આ વાત આપણને મહાન પુરુષો શીખવાડે છે. કેટલું સન્માન મળે, કેટલી બધી રીતિ પ્રસિદ્ધિ મળે, છતાં પણ જે સાચા સત્પુરુષો છે એમના જીવનમાં કોઈ દિવસ એમ નથી થતું કે અમે કરે. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજે દિલ્હી અક્ષરધામનું નિર્માણ કર્યું. અને એ વખતે કેટલા બધા મહાનુભાવો, રાજકીય પુરુષો, ઉદ્યોગપતિઓ, સાધુ સંતો એ ઉત્સવમાં આવતા હતા. 30 દિવસનો ઉત્સવ હતો. અક્ષરધામ જોઈને આવે, સભાની અંદર આવે અને બે મુખે બાપાના વખાણ જ કરે. બધા રૂમની અંદર બાપાને મળવા જાય તો બાપાની પ્રશંસા જ કરે. બાપા તમે અદ્ભુત કાર્ય કર્યું, સ્વામીજી આપણે તો એ અદ્ભુત કાર્ય કર્યા. અને દિલ્હીમાં આટલા બધા સ્મારકો હતા પણ તમને સરસ બાંધ્યું, બધા વખાણ કરે. બાપા શું કહે? સ્વામી કે ભગવાને કહ્યું છે, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પે થયું છે. કોઈ દિવસ યશ ના લે. બ્રહ્મગીરી સ્વામી બાપાને કહ્યું, બાપા તમને આટલા બધા લોકો વખાણે છે કે આપણે કર્યું, આ છતાં તમે બાંધ્યું, તો તમને આમ થતું નથી કે આ મેં કર્યું? સાહેબ આપણે કર્યું તો થાય, આપણે કર્યું જ નથી, ક્યાંથી થાય? સ્વામી સતત માનતા હતા. બાકી આપણને તો કોઈ 5 જણા કહેનારા મળે જ નહીં કે તમે બહુ અદભુત કાર્ય કર્યું. મને જ અરે 5ની એક કેમ કહ્યું મને કહીશ. યોગી બની બધી વાર્તા કહેતા હતા. એક રાજા હતા ને, એના વાઘમાં એના રાજાના એક વાણિયા ભાઈ આવ્યા. હવે કંઈ વાત હશે તો કોઈ મોટી ફરિયાદ કરી છે, પણ વાણિયો હતો એની પર રાજા ગુસ્સે થયા. રાજાએ કહ્યું અત્યારે પહેલા તમે નીકળી જાઓ. એ વાણિયા ભાઈ તો નીકળી ગયા, પણ બુદ્ધિશાળી બહુ. કલાકમાં પાછા આવ્યા, રાજાને મળ્યા. રાજા પૂછે છે કે અમે તમને કહ્યું પહેલે કપડે મારા રાજ્યમાંથી નીકળી જાઓ, કેમ પાછા આવ્યા? નહીં જાઓ તો મારી નાખીશ. ત્યારે વાણિયાએ કહ્યું કે રાજન હું તો જતો હતો, જંગલમાં પહોંચી ગયો હતો, બીજું રાજ્ય મેં વિચાર્યું હતું ત્યાં જઈને રહું, પણ જંગલમાં મને સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન થયા. માથે મુગટ, પાછળ ચક્ર, 4 ભુજાધારી, શંખ, પદ્મ, ગદા, કમળ આ બધું ભગવાને ધારણ કર્યું હતું. વિષ્ણુ ભગવાનના હાથમાં 4 સુંદર તત્વો છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ. તો કહે છે કે મને આવા વિષ્ણુ ભગવાનના દર્શન થયા. સુંદર પીતાંબર ધાર્યું હતું, વૈજયંતી માળા ધારણ કરી હતી. અને મને વિષ્ણુ ભગવાને પૂછ્યું કે હે વળી તમે ક્યાં જાઓ છો? એટલે મેં કહ્યું કે રાજા મારી પર ગુસ્સે થયા છે, એટલે મને રાજ્યમાંથી કાઢી મૂક્યા છે. તો મને વિષ્ણુ ભગવાને એમ કહ્યું કે આ રાજા તમને ગમે તેવો તિરસ્કાર કરીને કાઢે ને, રાજાને છોડી જતા નહીં. રાજા એ મારું પોતાનું સ્વરૂપ છે. હું જ છું, એ રાજાના રૂપમાં હું જ વિષ્ણુ ભગવાન છું. એટલે મને ના પડી એટલે હું અહીંયા આવ્યો અને ખરેખર રાજા મને તમારી પાછળ ચક્ર દેખાય છે, 4 હાથ દેખાય છે, શંખ, ચક્ર, ગદા, પદ્મ દેખાય છે, પીતાંબર દેખાય, વૈજયંતી માળા દેખાય. તમે મારા માટે વિષ્ણુ ભગવાન છો, તમે છોડી નહીં જો. રાજા ખુશ થઈ ગયો. રાજા કે સારું સારું, તારી ભૂલ માફ, બસ હવે તું બહુ ભૂલ ના કરો, હવે રાજ્યમાં રહે છે. તો દીવાન હતો ને એ બહુ બુદ્ધિશાળી હતો, એને ખબર પડી આ વાણીઓ છે માખણ ચોપડે છે. એટલે જો રાજન સાવધાન, આ વાણીઓ છે મીઠી મીઠી વાતો કરે છે, કાંઈ શંકર પર ગદા પદ્મ જેવું છે નહીં, ખાલી ખાલી વાતો કરે છે. તમને એવું લાગે છે તમે કે ભગવાન છો? રાજા કે હોવ તો હો, મનાઈ ગયું.
એક જણાએ વખાણ કર્યા, મને પ્રમુખ સ્વામી મહારાજના વખાણ હજારો માણસો કરતા હતા. અને સામાન્ય નહીં, મોટા મોટા મહામંડલેશ્વરો, મોટા મોટા રાજકીય પુરુષો અને વિશ્વમાં જેના નામ છે એવા સેલિબ્રિટીઝ બધા બાપાના વખાણ કરે તો બાપાને એક પણ વખત એવું મનાયું નથી કે મેં કર્યું. સ્વામી એક પણ ભૂલ્યા નથી. સ્વામી કોઈ દિવસ સુખમાં ચૂકી ગયા નથી. એટલે આજે તમે મહંતસિંહ મહારાજનું પણ જીવન જુઓ તો એમાં પણ આપણે દેખાય એટલું એ સ્વરૂપ છે. આજે મહંતસિંહ મહારાજ પણ કેવા અદ્ભુત કાર્યો કરે છે, છતાં જરાય સુખમાં ચૂકી ગયું દેખાય છે. જ્યારે મહંત સ્વામી મહારાજ અક્ષરધામની પ્રતિષ્ઠા કરી અમેરિકામાં, અને ત્યાંથી ભાઈ સ્વામી દુબઈ ગયા. દુબઈમાં પણ અદ્ભુત મંદિરનું નિર્માણ કરી પાછા ભારતમાં આવ્યા. અમદાવાદની અંદર તારીખ 13/3/2024 રોજ, આ જ વર્ષે 2024 રોજ બાપા સાથે સંતો ગોષ્ઠી કરતા હતા. અને ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું કે બાપા, આ તમે આટલા મહાન કાર્યો કર્યા. અમેરિકામાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરી, અબુધાબીમાં એ મુસ્લિમ કન્ટ્રીમાં આટલું અદ્ભુત મંદિર થયું. બાપા, બીજો કોઈ હોય ને તો એ તો આમ છકી જાય, એને તો એમ થઈ જાય કે આપણે સરસ કામ કર્યું. બાપા શું બોલ્યા? સ્વામી કે આપણે ક્યાંથી કર્યું છે? આ તો મારા સાહેબની કૃપાથી થયું, પ્રમુખ સાહેબ મારી કૃપાથી થયું છે. એટલે ઉત્તમ યોગી સ્વામી કહ્યું, બાપા એ તો આપ આવી સ્થિતિ રાજો છો એટલે આપ આવો વિચાર કરો. પણ અમારા જેવા સામાન્ય માણસ હોય ને તો એને તો એમ થઈ જાય કે આપણે બહુ સારું કામ કર્યું. તો સ્વામી તરત શું બોલ્યા છે કે એને મૂરખ કહેવાય. સ્વામી એવું બોલ્યા છે કે મૂરખ કહેવાય. એમ થઈ જાય કે નહીં કર્યું, એને મૂરખ કહેવાય. એટલે ઉત્તમ યોગી સ્વામી કે બાપા, આવા વિચારો આપને જ આવે, બાકી તો થોડું કામ કરે તો એવું થઈ તો જાય ને નહીં કર્યું. સ્વામી કે પણ આપણે કર્યું હોય તો એમ થાય ને કે નહીં કર્યું. સ્વામી એટલી પ્રતિનિધિ બોલ્યા, સ્વામી કે શ્રીજી મહારાજે જ કર્યું છે તો આપણે યશ શા માટે લેવું જોઈએ? બહુ આવા સ્ટ્રોંગલી બોલ્યા. હવે આટલા મોટા કાર્યો કર્યા પછી પણ સ્વામી કોઈ દિવસ સુખમાં ચલી જતા નથી. આટલું સન્માન થાય, આટલી પ્રશંસાઓ થાય, આટલા બધા એમના શિષ્યો, સંતો. સ્વામી કહે છે, મને મનાતું નથી, બોલું છું. વિવેક સાગર સાહેબ બાપાને બોલ્યું, બાપા તમને મનાતું નથી? સાહેબ મને મનાતું જ નથી. આદર્શ જીવન સાહેબ બાપાનું જીવન ચરિત્ર લખે છે, એમણે બાપાને કહ્યું, બાપા તમે મોટા મોટા કામ કર્યા ને એ તો આપણી વિશેષતા છે, પણ આપ જે બોલો છો ને મને હું ગુરુ છું મનાતું નથી, એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે હજુ પણ મને મનાતું નથી કે હું ગુરુ છું, હું તો દાસ છું. કેટલું દાસત્વ ભાવ છે, એટલી નમ્રતા છે. એટલે બાપાએ જે લખ્યું છે ને એમના જીવનમાં છે. આ સત્પુરુષો એવા છે, ફર્સ્ટ દે પ્રેક્ટિસ ધેન દે પ્રીચ. ખાલી ઉપદેશ નથી આપતા, પરોપદેશી પાંડિત્યમ સર્વેશામ સુભરામ નૃણામ, કે ચાલો સુખમાં છકી ના જતા, રૂપમાં ઉદ્વેગ ના પામતા. બાપાએ ખાલી લખ્યું નથી, એમના જીવનની અંદર છે. તો પહેલી વાત બાપાએ આ કરી કે સુખમાં છકી ન જવું. હવે બીજી વાત બાપા કહે છે કે દુઃખમાં ઉદ્વેગ ન પામવો. હવે સુખમાં છકી ન જવું ને એ આપણા માટે થોડુંક સહેલું છે, કારણ કે આપણે આવી કથાઓમાં પ્રસંગો બહુ સાંભળ્યા છે ને કે બાપા નિર્માની છે, બાપા યશ નથી લીધા, એટલે એ થોડા સદગુણો આપણામાં આવે છે. દાખલા તરીકે મોટા મોટા હરિભક્તો સેવા કરે છે, કોઈને નામના ચાંદની પડી જ નથી આપણા સંપ્રદાયમાં, કોઈ મંદિર ઉપર કોઈને તકતી નથી, નિર્માની છે. આફ્રિકામાં આ બધે ગયા હતા, મોટા મોટા હરિભક્તો છે આપણા કુમારભાઈ ગુજારન બધા, કેટલું બધું દાન. પણ રવિ સભામાં પાથરણા પાથરે, ખુરશીઓ પાથરે, કચરાપેટીમાં કચરો ઠાલવે છે, તો નિર્માની છે. અહીંયા જુનાગઢમાં બાજુમાં આપણે જુનાગઢ છે તો ત્યાં સોળસ તીર્થુલાલી ઠાકોરજીની તો સૌથી વિશેષ દાન કરતા સચિન પેટાનું નામ જાહેર થયું તો પોતે વાસણ કરતા હતા પ્રેમવતીમાં. ત્યાં માણસો ઓછા હતા, કોઈ સંતો એવું પડે, કોઈ છે તે પોતે જોડાઈ ગયા. અહીંયા સોળતુલામાં બધું નામ હતું, દાન હતું, પણ પોતે વાસણ કરતા હતા. એટલે આવા પણ હરિભક્તો છે આપણે. પ્રોવિન્સિયલની અંદર આપણા તેજસ્વી પટેલ છે, 50% ધર્મમાં આપે છે, 50% આપી દેવાનું મંદિરમાં. પણ રવિ સભામાં જવાનું પાથરણા હરિભક્તો પીરસવા પડે. એટલે આપણા સંપ્રદાયમાં દેખાય છે ભગવાન સંતની કૃપાથી ધનાઢ્ય હરિભક્તો, સુખી સંપન્ન હરિભક્તો, અનેક ઘણું દાન કરનારા, તનથી સેવા કરનારા, ધનથી સેવા કરનારા, ખૂબ કસાવનારા એવા હરિભક્તો પણ માની અપેક્ષા રાખતા નથી. એ લોકો બધા જ સરળતાથી વર્તે છે, તે વિશેષતા છે આપણા સંપ્રદાયમાં. પણ હવે બીજી જે વાત છે ને કે દુઃખમાં ઉદ્વેગ ન પામવો, એ વિશેષ મહત્વની છે. કારણ કે સુખી થવું છે આપણને,
સુખી થવાની કળા શીખવી છે. તો વાસ્તવિકતા તો એ પણ છે કે દુઃખ પણ આવ્યા કરશે જીવનમાં, કારણ કે આ જીવનની અંદર જેમ સિક્કાના બે પાસા હોય એમ સુખ અને દુઃખ એ પણ આવ્યા જ કરવાના છે. તુલસીદાસજી બધે લખ્યું છે, સુખ દુઃખ ઇસ સંસાર में सब काहे को होय, ज्ञानी काटे ज्ञान से मूर्ख काटे रोय. સુખ દુઃખ આ દુનિયામાં બધાને આવશે, પણ એમાં બે પ્રકારના માણસો હોય છે, જ્ઞાની અને અજ્ઞાની. જ્ઞાની એટલે સમજુ, સમજણવાળા. અજ્ઞાની એટલે જેને સમજણ નથી એવા. તો જે જ્ઞાની છે એ એક પણ વખત દુઃખી ના થાય. અજ્ઞાની 3 વખત દુઃખી થાય. એક તો વર્તમાન કાળમાં જ્યારે દુઃખી હોય, એક શારીરિક રોગ આવે, કંઈક આર્થિક નુકસાન થાય, ક્યારેક મંગાવી ન થાય, નિષ્ફળતા મળે, એટલે દુઃખી બહુ થઈ જાય, રડે અને ફરિયાદો કર્યા કરે. પછી જ્યારે ભૂતકાળ આવી જાય, એટલે સુખના દિવસો આવી જાય, તો એ ભૂતકાળને યાદ કરીને દુઃખી થયા કરે કે આપણને બહુ દુઃખ પડેલું ભૂતકાળમાં, પણ અત્યારે તો સુખ છે કે નહીં. અને સુખના દિવસમાં તેમ છતાં ભવિષ્યની ચિંતા કર્યા કરે કે ભવિષ્યમાં આવું નવું રહેશે કે નહીં. ત્રણેય કાળની અંદર દુઃખ રહ્યા કરે. સમજુ માણસ ભવિષ્યની ચિંતા ન કરે, ભૂતકાળને યાદ ન કરે, વર્તમાન કાળમાં દુઃખ વગેરે આવે તો ભગવાનની ઈચ્છા સમજી મારા હિત માટે છે આવી સમજણ રાખી એ દિવસો પસાર કરી દે. કારણ કે નથિંગ ઇઝ પરમનન્ટ ઇન ધીસ વર્લ્ડ, નોટ ઇવન યોર સોરો. આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ કાયમી ક્યાં છે? આપણું દુઃખ પણ કાયમી નથી. જો સુખ કાયમી ન હોય તો દુઃખ કાયમી ક્યાંથી હોય? જો સફળતા કાયમી ન હોય તો નિષ્ફળતા કાયમી ક્યાંથી હોય? જો સ્વાસ્થ્ય કાયમી ન હોય તો રોગ કાયમી ક્યાંથી હોય? એટલે આપણું ટેમ્પરરી હોય કે આવે મટી જાય. કૃષ્ણ ભગવાન એટલા માટે અર્જુનને કહ્યું, આગમાં પાયનો નિત્યા કાંસ દીક્ષસ્વ ભારત. જે ઋતુઓ બદલાયા કરે એમ આ સુખ દુઃખ બદલાયા કરે છે, એ કાયમી નથી, ટેમ્પરરી છે. માટે ટ્રાય ટુ કવર ઇટ, થોડું સહન કરી લેવું, સમજણ રાખવી તો આપણે સુખી થઈ જઈએ. બાકી દુઃખ તો દરેકના જીવનમાં આવે છે, પરંતુ એની અંદર જો સમજણ ન હોય ને તો પછી ઉદ્વેગ થાય. એકવાર વડોદરા જિલ્લાના એક ગામડાની અંદર સંતો પધરામણી કરવા ગયા હતા. એક શિક્ષક હતા ગુણભાવી, એમને ત્યાં સંતો ગયા, ઘણા વખતથી સભામાં દેખાતા નહોતા, એટલે સંપર્ક કરવા ગયા, ભણવા ગયા, પ્રસાદ આપવા ગયા. એટલે પેલા શિક્ષકે વાત કરી, સ્વામી હું દિલ્હી અક્ષરધામ જઈ આવ્યો. સંતો કેમ, કેવું લાગ્યું? એક અંદર નહોતો ગયો. કેમ અંદર નહોતા ગયા? એ કે પાર્કિંગમાં બેસી ગયો 5 કલાક, પછી પાછો આવી ગયો. કેમ એવું? તેને વર્ણન કર્યું કે મારા પત્નીને મારા 2 સંતાનો છે, એ લોકો અક્ષરધામમાં અંદર ગયા. હું સરસ જોયું, કારણ કે અક્ષરધામ જોતા જોતા ઓછામાં ઓછા 5 કલાક તો થાય. 3 એક્ઝિબિશનમાં 3 કલાક થઈ જાય. અક્ષરધામ તમે આખું મહામંદિર જુઓ એમાં કલાક થાય. અભિષેક કરો, પ્રેમવતીમાં જાઓ, બધી જુઓ, 5 કલાક ઓછામાં ઓછા જોઈએ. 5 કલાક જોઈને આ લોકો પાછા આવ્યા. આ ભાઈ પાર્કિંગમાં ગાડીમાં જ બેસી ગયા હતા, તાપની અંદર. અને એમના પત્નીને બાળકો આવે અને પછી ગાડીથી નીકળી ગયા, વડોદરા પાછા આવી ગયા. તો સંતે પૂછ્યું, તમને કંઈ પગે તકલીફ હતી? ચાલવાની તો વ્હીલચેરની વ્યવસ્થા હોય કે ના? એવું કંઈ નહોતું. તબિયત ખરાબ હતી ઘણી વાર નહીં, તમે અનઇઝીનેસ ફીલ થાય કે આમ માથું દુખતું હોય ને પેટમાં ગડબડ હોય, નહીં મજા આવે, બેસી દે કે ના એવું કંઈ નહોતું, બધું બરાબર હતું. તો અંદર કેમ ના ગયા? તો કે સ્વામી મેં બાધા લીધી છે. બાધા ઘણાની બાધા રૂપ હોય. એને કહ્યું મેં બાધા લીધી છે. કેમ? તો કહે છે કે જ્યાં સુધી મને શિક્ષકમાંથી પ્રિન્સિપલ સુધીનું પ્રમોશન નહીં મળે ત્યાં સુધી કોઈ મંદિરમાં ભગવાનના દર્શન નહીં જવું. હવે આવી બાધા રાખે. તમને પ્રમોશન મળે ને એ તમારા પરફોર્મન્સ અને તમારા રિલેશન્સ પર આધારિત હોય છે. અને હજારો મનુષ્ય તેમની મૂર્તિમાં ખેંચાઈ ગયા છે. સાધુ બ્રહ્મચારી પાર્ષદ આચાર્ય બ્રહ્મા મહારાજ સૌ અખંડ સભામાં બેસે છે. વળી ભગતજી એ જ વર્તમાન કાળે પરમ એકાંતિક સત્પુરુષ છે એવું સભામાં છડે ચોક આચાર્ય મહારાજ તથા સાધુ પ્રતિપાદન કરે છે. અપૂર્વ આનંદ અને ઉત્સાહના આવા સમાચાર સાંભળી સ્વામીશ્રી તથા નિરંજન દાસજી, હરિપ્રિયદાસજી વગેરે 5 જણા અમદાવાદ આવ્યા. મંદિરમાં આવી નર નારાયણ દેવના દર્શન કરી તેઓ સભામાં આવ્યા અને તેમને જોઈ ભગતજી તેમને વઢવા લાગ્યા. શું કામ આવ્યા? ત્યારે રાવ સાહેબ મુકુંદ જીવન દાસજી તથા પુરુષોત્તમ દાસજી બોલ્યા,
એ તો અમાસ છે એટલે હિંડોળાના દર્શન કરવા આવ્યા છે. પછી ભગતજીએ બહુ સારું એમ રાજી થઈને કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ જાણ્યું ભગતજીની મરજી તો છે એમ સમજી ભગતજીના દર્શન કરવા પાસે આવ્યા. ત્યારે તેમને જોઈ ભગતજી બોલ્યા, પેલા વાંસદાના દીવાનને જ્ઞાન કરી બગાડ્યો તે આ કે? એમ કહીને હસ્યા. પછી વાસુદેવ હરે થયા તેથી સભા ઉઠી. તે દિવસે અમાસ હોવાથી રાવ સાહેબની રસોઈ હતી એટલે રાવ સાહેબ પણ સાધુ મંડળ આવી ગયું તેથી રાજી થયા. ભગતજી જમીને ઉતાર આવ્યા ત્યારે સ્વામીશ્રી પણ પાછળ જ હતા. ત્યાં આવીને પોતે આસને બિરાજ્યા અને સ્વામીશ્રીને કહ્યું, રહી શકાયું નહીં ને? લ્યો આવ્યા તે ઠીક થયું. હવે 5-7 રાત રહેજો. આવો જોગ મળવો બહુ દુર્લભ છે. એમ કહીને કહ્યું, આજે તો રાવ સાહેબની રસોઈ હતી અને તમ જેવા સાધુ પધાર્યા તે ભારે યજ્ઞ થયો. સ્વામીશ્રી તો પાસે બેસી ભગતજીની અમૃતવાણીનું પાન કરવામાં તલ્લીન થઈ ગયા હતા. ભગતજીની દિવ્ય બ્રહ્મ સ્વરૂપ અલૌકિક મૂર્તિમાં અલૌકિક પુરુષ જોડાઈ ગયા. તે બંનેની મહત્તાનો ખ્યાલ કોને આવે? શ્રીજી મહારાજે તેથી જ કહ્યું છે, એકાંતિક હોય તે જ એકાંતિકને ઓળખે. ને બીજે દિવસે સભામાં સ્વામીશ્રીને ભગતજીએ પૂછ્યું, ભણવાનું કેમ બંધ કરાવ્યું? એટલે સ્વામીશ્રી તો કંઈ બોલ્યા નહીં. પછી ભગતજી હસતા હસતા બોલ્યા, પ્રાગજી ભગતના શ્લોક કરો છો માટે બંધ કરાવ્યું એમને? એમ કહી સર્વે સભાને પોતે કહ્યું, એમણે તો પ્રાગજી ભગતના 10 શ્લોક કર્યા છે. વરતાલવાળા અમથું ભણવાનું બંધ નથી કરતા. પછી કહે, શ્લોક બોલો જોઈએ, કેવા કર્યા છે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા, શ્રીમન ગુરુ મૂર્તિ બ્રહ્માત મુક્ત આયતે. પછી તેનો અર્થ સમજાવ્યો. શોભાયમાન નિર્ગુણ મૂર્તિ જેની છે અને સર્વશક્તિ અને સામર્થ્યવાન છે, જે અને નિરંતર જ્ઞાનનો ઉપદેશ કરનારા સર્વ સાધુતાના ગુણ યુક્ત, માયા પર વર્તનારા અને સર્વ ઐશ્વર્યવાન, પોતાના આશ્રિત જીવોના પાપના દોષ હરનારા બ્રહ્મ જે અક્ષર, તે સાથે એકાત્મક ભાવને પામેલા એવા પ્રાગજી ભક્ત સદગુરુ, તમને મારા નિરંતર નમસ્કાર છે. આ સાંભળી ભગતજી કહે, શિયાળિયાઓને સાવજની ઉપમા આપવી ઘટે? એમ કહી સ્વામીશ્રીને વઢવા માંડ્યા.